નમस्कार दर्शक मित्रों, नवा वीडियो साथे आप सबનું हार्दिक स्वागत है। હું છું સોલંકી દર્શના। પ્રતિશ્રી રેન્જ આઈજી સાહેબ ભાવનગર રેન્જ જય ભારત સાથ જણાવવાનું કે બોટાદ જિલ્લાના તુરખા ગામે દલિત સમાજના વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી છે। નાનીબેન લક્ષ્મણભાઈ પરમાર જેની હત્યા કરવામાં આવી છે, એમના દીકરા ધનજીભાઈની માઇનોરી દીકરી અમૃતાબેન ધનજીભાઈ પરમારનું અપહરણ કરવામાં આવ્યું હતું। એના આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી, એના કારણે મર્ડરનો બનાવ બન્યો છે। આ કેસની તપાસ કરનાર પાળિયાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાજાએ જવાબદારોની ધરપકડ કરેલ નથી। આપ સાહેબ દ્વારા આ કેસની તપાસમાં ઢીલી નીતિ દખાવનાર પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી માંગ સાથે ભોગ બનાવનાર વાલીઓ દ્વારા લાશ ઉપાડવામાં આવશે નહીં। આપ સાહેબને વિનંતી છે કે આ વિષয়ে યોગ્ય ન્યાય મળે એવી વિનંતી। માવજીભાઈ સરવૈયા, સહ કન્વીનર રાષ્ટ્રીય દલિત સમાજ અધિકારી મંચ, રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધારી સાથે રિપોર્ટર मुकेश एस कंटारिया गाड़िया था। मावजी भाई सरवैया, राष्ट्रीय दलित अधिकार मंच भावनगर। आज तुरखा गामे एक वृद्धानी हत्या थई है। हत्याનું कारण अगाऊ एक पोस्को दाखल करी थी। એ પોસ્કોના આરોપી પીઆઈ જે પાળિયાદ પીઆઈ છે એને ધરપકડ ન કરી, એના કારણે મર્ડર થયું। એટલે પીઆઈ પાળિયાદ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે ત્યાં સુધી આ માજીની લાશ પરિવાર ઉપાડવા નથી। અમે પરિવારના સાથે છીએ, હર હંમેશા એની સાથે છીએ। 10 દી બેવું પડે, 15 દી બેવું પડે, એમની સાથે છીએ। આરોપીઓની જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી એ લોકો ઉપાડવાના નથી લાશ। અમને પૂરા સહકારમાં અમે છીએ। અને આ કેવું આ સરકારમાં કે માઇનોર દીકરી દલિત સમાજની એનું અપહરણ થાય છે, પોલીસ એની તપાસ નથી કરતી। તપાસ નહીં કરવાના કારણે મર્ડર થઈ જાય છે। મર્ડરના આરોપીઓની પણ ધરપકડ કરતી નથી। 2 ગુના છે। પોલીસ જ્યાં સુધી ધરપકડ નહીં કરે ત્યાં સુધી લાશ અમે ઉપાડવા નથી। આરોપી જે છે એની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ નથી ઉપાડતા। પરિવારના સહકારમાં અમે છીએ, ત્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી। જય ભીમ, જય ભારત। 12 બોટાદ તાલુકો જિલ્લો, ગામ તુરખા। 12 તારીખે છોકરી નિશાળે જાતી ને તો 10 વાગે સ્કૂલે જાય અને ઘર પરિવાર બધાય વાડીએ કામી ગયા હતા। અને ઘરે આવ્યા ત્યારે બપોરે અમને ખબર પડી કે અમારી છોકરી સ્કૂલે ગઈ પણ સ્કૂલે નથી। સ્કૂલે અમે બધા જોવા ગયા, જમવા આવે ને બપોરે ત્યારે જાણ થઈ કે છે નહીં। પછી થોડા ટાઈમ પછી ખબર પડી કે અમારી છોકરીનું અપહરણ થઈ ગયું। પછી પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરાવી। પછી 15 તારીખે જ્યાં ફરિયાદ કરાવી ને એના બધાય દોસ્તારો અને બીજી જ્ઞાતિના કાઠી દરબારો ઘરે આવીને માર માર્યા। અને એમાં અમારા એક બાનું, મારા મોટા બાનું ઓફ થઈ ગયા અને 2 કેસ સિરિયસ છે અને 3 જણાને નોર્મલી વાગ્યું તો એને રજા આપી દીધી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે જ્યાં સુધી આ 13 આરોપી છે એ ન પકડાય ત્યાં સુધી અમારા મોટા બાને અમારે લઈ નથી જવાના। લાશ ઉપાડવા નથી એમ? લાશ નથી ઉપાડવાની। હું કીર્તિ ચાવડા, બોટાદ। હાલ અમે સરટી હોસ્પિટલે છીએ। ગત 15 તારીખે તુરખા ગામની અંદર જે નાની બેન છે એમની કરપીને હત્યા કરવામાં આવી અને હત્યા બાદ હાલ એમની લાશ અહીંયા સરટી હોસ્પિટલમાં છે। જે પરિવારોએ એમ કીધું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓનો સંતોષ ન થાય ત્યાં સુધી અમારે લાશનો સ્વીકાર કરવાનો નથી। મહત્ત્વની માંગણી છે કે જે 13 આરોપીઓ છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને બીજું કે ત્યાંના જે પીએસઆઈ જે છે કે એને આ તપાસની અંદર કુછ મદદગારી કરેલી છે સામા વ્યક્તિઓને, તો એને સસ્પેન્ડ કરવામાં આવે। આ બંને માંગણીઓ છે।